નમસ્તે દીકરીઓ. ધોરણ 12ના શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના દરેક દીકરીઓને મારા જય માતાજી. દીકરીઓ, છેલ્લે આપણે પહેલા, બીજા અને ત્રીજા પ્રકરણનું પુનરાવર્તન કર્યું હતું. આજે આપણે ચોથા અને પાંચમા પ્રકરણનું પુનરાવર્તન કરીએ છીએ. ચોથું પ્રકરણ છે મનોવલણ અને પૂર્વગ્રહ. મનોવલણની વ્યાખ્યાની વાત કરીએ તો મનોવલણ એ અમુક વસ્તુ, વ્યક્તિ કે પછી પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા આપવાની સુસંગત, સંપાદિત અને આવેગયુક્ત પૂર્વવૃત્તિ છે. મનોવલણની વ્યાખ્યામાં જેટલા શબ્દો આવે છે એના મતે એનું સ્વરૂપ સ્પષ્ટ થશે. જેમ કે મનોવલણો એ સંપાદિત છે, આનુવંશિક નથી. મનોવલણો આપણને વારસામાં નથી મળતા, એ સંપાદિત છે, શીખાય છે. મનોવલણો મોટાભાગે કાયમી હોય છે. એ 1-2 દિવસ માટે ન આવે આપણી પાસે. એક વખત આપણા મનની અંદર મનોવલણ ઘડાઈ ગયું પછી એ ધીમે ધીમે રૂઢ થાય છે અને લાંબો સમય ટકે છે અને એમાં પરિવર્તન કરવું અઘરું બને છે. એટલે મનોવલણો મોટાભાગે કાયમી હોય છે. મનોવલણ એ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોઈ શકે, કારણ કે વ્યક્તિગત આંતરિક બાબત છે મનોવલણો, જે વિશિષ્ટ પરિસ્થિતિની અંદર અભિવ્યક્ત થતા હોય છે. કારણ કે મનોવલણો એ કોઈ પણ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ એના પ્રત્યેની માનસિક તત્પરતા છે. મનોવલણ એ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકાસ પામે છે. એટલે જુદા જુદા શિક્ષણ અને પ્રત્યક્ષીકરણની જેમ મનોવલણમાં પણ એક સામાન્યકરણનો સિદ્ધાંત જોવા મળે છે કે કોઈ એક વ્યક્તિ માટે આપણા મનની અંદર વલણ બંધાયું હોય તો ધીરે ધીરે એ વ્યક્તિ જે સમૂહની છે એ સમૂહ પ્રત્યે આપણું વલણ બંધાય છે. તો આવી રીતે મનોવલણના સ્વરૂપની અંદર મનોવલણ સંપાદિત હોય છે, મનોવલણ મોટાભાગે કાયમી હોય છે, મનોવલણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભે હોય છે, એ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકાસ પામે છે. મનોવલણો જૂથ વ્યાપી હોય છે. એટલે મોટાભાગના મનોવલણો એ જે તે જૂથના મોટાભાગના લોકોમાં સમાન રીતે જોવા મળે છે. એક સરખા વિચારસરણીવાળી વ્યક્તિઓ જ ભેગી થાય તો એ મનોવલણો જૂથવ્યાપી કહેવાશે. મનોવલણ એ હેતુપૂર્ણ હોય છે અને લાગણીસભર હોય છે, કારણ કે એની સાથે આપણું એક અટેચમેન્ટ છે કે જે આપણે ફેરફારમાં લાવતા નથી. એટલે મોટાભાગના મનોવલણો એ હેતુસભર હોવાના, લાગણીસભર હોવાના. ધારો કે કોઈ ધર્મ વિશેની વાત છે, કોઈ રૂઢિચુસ્તતા વિશેની વાત છે, તો આપણે એને વળગી રહીશું, આપણે એમાં ફેરફાર નહીં કરીએ. અને મનોવલણ એ વ્યક્તિના ગમા અણગમા પણ દર્શાવે છે કે કોઈ વ્યક્તિને શું ગમે છે, શું નથી ગમતું, એની વાતચીત ઉપરથી એ વ્યક્ત થઈ જતું હોય છે. એટલે ગમતી વસ્તુ કે ગમતી વ્યક્તિ એની સાથે પછી બધું જ ગમે છે, નથી ગમતું તો એની સાથે કશું જ નથી ગમતું. તો મનોવલણ એ વ્યક્તિના ગમા અણગમા દર્શાવે છે. તો આ રીતે આખું એનું સ્વરૂપ આપણે સમજાવવાનું રહેશે. મનોવલણના ઘડતરની વાત અહીંયા કરી છે. તો મનોવલણના ઘડતરને આપણે 4 ભાગમાં વહેંચશું. એક તો શાસ્ત્રીય અભિસંધાન, બીજું કારક અભિસંધાન, ત્રીજું છે નિરીક્ષણાત્મક શિક્ષણ અને ચોથું છે ઉદાહરણરૂપ વર્તન અથવા તો આદર્શરૂપ વર્તન. શાસ્ત્રીય અભિસંધાન કે જેમાં પાવલોવના સિદ્ધાંતને ફરીથી સમજાવ્યો છે કે જેમ ઘંટડીના અવાજ સાથે ઉદ્દીપકનું જોડાણ કરાવવામાં આવે છે, એવી જ રીતના આપણે કોઈ નવી વસ્તુને જૂની વસ્તુ સાથે જોડીને વારંવાર રજૂ કરશું તો એ નવી વસ્તુ જૂની વસ્તુ સાથે જોડાઈ જશે.
એટલે નવા વલણ જૂના વલણની સાથે અટેચ થાય, અંતે આપણું એક નવું વલણ અસ્તિત્વમાં આવશે. આવી જ રીતે કારક અભિસંધાન છે. અહીંયા પ્રબલનની વાત મહત્વની ગણવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ, એ પછી એને માતા પિતા કે શિક્ષકો કે એના ઘરના સભ્યો એને પુરસ્કાર આપે કે એને શિક્ષા આપે, તો એના દ્વારા એના વિચારોને બદલાવી શકાય, અથવા તો એનામાં વલણ કાં તો વિકસાવી શકાય, કાં તો જુદી તરફ વાળી શકાય. તો અહીંયા કારક અભિસંધાનની વાત કરી છે, નિરીક્ષણાત્મક શિક્ષણની વાત કરી છે. તો એમાં કે આપણે કોઈ બાળકની સાથે જ્યારે વર્તન કરતા હોઈએ છીએ, ત્યારે બાળક આપણા વર્તનનું ખૂબ ઝીણવટપૂર્વક ઓબ્ઝર્વેશન કરતું હોય છે. એ જોતું હોય છે કે એના પેરેન્ટ્સ એને કેવી રીતે ટ્રીટ કરે છે, એને પ્રેમથી વાત કરે છે, વિધાયકતાથી વાત કરે છે, નિષેધકતાથી વાત કરે છે, એનું ધ્યાન હોય છે. હા, એની પાસે શબ્દો નથી, અનુભૂતિ છે. તો બાળકને પ્રોત્સાહન આપીએ, એનો સ્વીકાર કરીએ, એની વાતને સાંભળીએ, એને અભિવ્યક્ત થવા દઈએ, તો એ બીજાને ભવિષ્યમાં આવું કરવા દેશે. તો આ નિરીક્ષણાત્મક શિક્ષણ છે. અને ઉદાહરણરૂપ વર્તન, આદર્શરૂપ, કે આપણે કેવા બનવું જોઈએ, એ આપણી સામે આપણા કોઈ એક પાત્રને આપણે રાખવાનું, અને પછી એના વર્તનની એક છાપ આપણી પર ઉપસે છે, અને આપણે એની જેવું વર્તન કરતા થઈએ છીએ. કારણ કે દરેક વ્યક્તિ અન્યના વર્તનને જુએ છે, મૂલવે છે, અને એના દ્વારા એક સામાજિક મૂલ્યાંકન થતું હોય છે. તો દરેક વ્યક્તિનું મૂલ્યાંકન થતું હોય, અને આપણે કેવા બનવું જોઈએ એ આપણે જ નક્કી કરતા હોઈએ છીએ. તો આ એક ઉદાહરણરૂપ વર્તન. તો આવી રીતના મનોવલણ ઘડતરના 4 મુદ્દાઓની વાત કરી છે. ત્યાર પછી મનોવલણ ઘડતર પર અસર કરતા ઘટકોની વાત કરી છે. એમાં છે કુટુંબ, પછી છે સામાજિકરણ, પછી છે પ્રત્યક્ષ અનુભવ, અને સંચાર કે સમૂહ માધ્યમની અસરો. હવે તમે સૌ સારી રીતે જાણો છો કે સૌથી પહેલાં બાળક કે જેનો જન્મ કુટુંબમાં થાય છે, તો સૌથી વધારે બાળક ઉપર કુટુંબની અસર થાય છે. એના જો વિધાયક વિચારો હશે તો એ કુટુંબને કારણે, એનું નિષેધાત્મક વર્તન હશે તો કુટુંબને કારણે. કારણ કે સૌથી વધારે એની જે જરૂરિયાતો છે, જેવી કે સંતોષ છે, સહકાર છે, સ્વીકૃતિ છે, પ્રેમ છે, જો એ સંતોષાશે તો એનામાં વિધાયકતા આવવાની છે, અને નહીં સંતોષાય તો એ બાળકને નિષેધાત્મકતા તરફ દોરે છે. તો આવી રીતે આ વલણ. પછી સામાજિકરણ. બાળકનું સૌથી પહેલું સામાજિકરણ એના કુટુંબ દ્વારા થાય, પછી શાળા કોલેજ દ્વારા થાય, એના સહધ્યાયીઓ દ્વારા થાય. કુટુંબ પછી શાળા, ધર્મ, સંસ્કૃતિ, સાહિત્ય, એ બધા જ સામાજિકરણને અસર કરનારા પરિબળો છે. પ્રત્યક્ષ અનુભવ. બાળક જે જુએ છે, સમજે છે, એ પ્રમાણે એનું વર્તન કરે છે. ધારો કે કોઈ કુટુંબની અંદર સરમુખ હત્યારશાહી હોય તો બાળક એવું બને છે, લોકશાહી હોય તો બાળક એવું બને છે, કડક શિસ્તના આગ્રહી હોય તો બાળક એવું બને છે. સંચાર માધ્યમની અસર, અને આમાં હવે મારે કંઈ કહેવું પડે એમ નથી, કારણ કે છેલ્લા 9 મહિનાથી તમારા હાથમાં મોબાઈલ છે. કેટલી અસર થાય છે તમે સારી રીતે જાણો છો. તો સંચાર માધ્યમની અસરો બધા ઉપર થાય છે. હવે જે આ મનોવલણ પરિવર્તન છે, એની રીતોની વાત કરીએ તો એમાં પણ શિક્ષણ છે, પ્રચાર છે, જૂથ ચર્ચા છે, કાયદા છે, કે આપણે શિક્ષણ દ્વારા સરસ રીતે ફરીથી સમજાવી શકીએ છીએ. કરવું જોઈએ, ન કરવું જોઈએ, એ સમજાવીને બદલાવ લાવી શકીએ છીએ. પ્રચાર થઈ શકે કે કોઈ એક યોગ્ય બાબત છે તો તમે એને સ્પ્રેડ કરી શકો છો, તમે એનો પ્રચાર કરી શકો છો, અને માણસોને યોગ્ય રસ્તે વાળી શકો છો. એ પ્રચાર છે. જૂથ ચર્ચા છે. એક વ્યક્તિથી કશું જ શક્ય નથી. એક વ્યક્તિના વિચારોથી આખી દુનિયા નથી ચાલવાની. જૂથ ચર્ચા જરૂરી છે. બધા ભેગા મળીને નક્કી કરે છે, ત્યારે કોઈ એક નિર્ણય ઉપર આવી શકાય છે.
અને કાયદો, કે માણસ ગમે તે રીતે પછી ન જ માને તો કાયદો તો છે જ ને. કે આજે જ શાળા પ્રવેશ જેણે કર્યો છે એ બધા દીકરીઓને ખબર છે નિયમ છે. માસ્ક પહેરવાનું, સેનિટાઈઝર સાથે રાખવાનું, વાલીનું સંમતિપત્રક લાવવાનું, તો જ શાળામાં પ્રવેશ મળે. કાયદો છે. કારણ કે સીધી રીતે માણસ કશું જ નથી કરવાનો, તો પછી કાયદા દ્વારા કરવાનું. બરાબર? તો અહીં સુધી વાત કરી. હવે મનોવલણમાં પરિવર્તનના જે અવરોધો છે એ આપણે કરવાના નથી, પૂર્વગ્રહ કરવાનો છે. તો પૂર્વગ્રહની વ્યાખ્યા, તો કે પૂર્વગ્રહ એટલે ઉતાવળ્યો અને પૂરતી તપાસ કર્યા વિના સ્વીકારવામાં આવેલો અભિપ્રાય અથવા તો નિર્ણય. તો આ પૂર્વગ્રહ છે. પૂર્વગ્રહના સ્વરૂપની અંદર તો કે પૂર્વગ્રહ એ અપૂર્ણ જ્ઞાન, અધૂરી માહિતી ઉપર આધારિત હોય છે, આવેગાત્મક હોય છે, એ યૌક્તિકીકરણ કરવા તરફ વ્યક્તિને પ્રેરે છે. સાથોસાથ પૂર્વગ્રહો વિષચક્રો જન્માવે છે. પૂર્વગ્રહો જૂથવ્યાપી પણ હોય છે અને પૂર્વગ્રહો સંપાદિત હોય છે. આટલા મુદ્દા આપણે એના સ્વરૂપની અંદર કવર કરવાના. અને છેલ્લે છે પૂર્વગ્રહ ઘટાડવાની રીતો. તો આપણે સામાજિકરણ દ્વારા ઘટાડી શકીએ, આંતરજૂથ સંપર્ક દ્વારા પૂર્વગ્રહ ઘટાડી શકીએ, કુટુંબ અને શાળામાં શિક્ષણનું પુનર્ગઠન કરી શકીએ, સંચાર અને સમૂહ માધ્યમનો ઉપયોગ કરી શકીએ, પુનઃ વર્ગીકરણ કરી શકીએ, બોધાત્મક હસ્તક્ષેપ કરી શકીએ અને વિધાયક વલણો વિકસાવી શકીએ, અને કાયદા દ્વારા પણ આપણે પૂર્વગ્રહ ઘટાડી શકીએ. તો આ વાત કરીએ આપણે ચોથા પ્રકરણની. હવે આપણે વાત કરીએ પાંચમા પ્રકરણની. તો પાંચમા પ્રકરણની અંદર કે જે મનોભાર અને સ્વાસ્થ્યને લગતું પ્રકરણ છે, તો એમાં આપણે સૌથી પહેલું પાનું એટલે કે વ્યાખ્યા કે એનું સ્વરૂપ આપણે કરવાનું નથી. લેઝરસનું કોષ્ટક કે એનું મોડલ પણ આપણે કરવાનું રહેતું નથી. એવી જ રીતના મનોભારનો સામનો કરવાના જે ઉપલબ્ધ સાધનો છે એ પણ આપણે કરવાના રહેતા નથી અત્યારના સિલેબસ પ્રમાણે. સીધું આપણે ભણવાનું છે મનોભારના ઉદ્ભવ સ્થાનો, આઘાતજન્ય બનાવો, જીવનની તાજેતરની ઘટનાઓ અને રોજિંદી મુશ્કેલીઓ. આ ત્રણ મનોભારના ઉદ્ભવ સ્થાનો એ તમારે મોટા પ્રશ્નમાં પણ તૈયાર કરવા જોઈએ અને તમને ટૂંક નોંધમાં પણ પૂછાશે. તો અને બહુ ઇઝી પ્રકરણ છે આ, નિરાંતે વાંચશો તો યાદ રહી જશે, એટલું ઇઝી પ્રકરણ છે. તો મનોભારના ઉદ્ગમ સ્થાનો એ તમે જોઈ લેજો. ત્યાર પછી મનોભારની પ્રતિક્રિયાઓ છે. આ મનોભારની પ્રતિક્રિયા એમાંથી આપણે શારીરિક પ્રતિક્રિયા નથી કરવાની, વાર્તનિક અને બોધાત્મક પ્રતિક્રિયા કરવાની છે અને આવેગાત્મક પ્રતિક્રિયા કરવાની છે. ત્યાર પછી આપણે મનોભારના પ્રકારો કરવાના છે: હતાશા, સંઘર્ષ અને દબાણ. અને દબાણના 4 પ્રકારો છે, સંઘર્ષના 4 પ્રકારો છે: અભિગમન સંઘર્ષ, વિગમન સંઘર્ષ, અભિગમન સંઘર્ષ અને વિગમન સંઘર્ષ. જેમાંથી તમારા સિલેબસમાં તમારે 3 સંઘર્ષ કરવાના છે: અભિગમન સંઘર્ષ, વિગમન સંઘર્ષ અને વિગમન સંઘર્ષ. આ 3 તમારે કરવાના છે. અને છેલ્લે આવે છે મનોભારને પહોંચી વળવાની પ્રવિધિઓ. તો એમાં છે સમસ્યા કેન્દ્રિત પ્રવિધિઓ, ત્યાર પછી આવેગ કેન્દ્રિત પ્રવિધિઓ અને પછી છે અહમ બચાવ કેન્દ્રિત પ્રવિધિઓ. અને સાવ છેલ્લે આપણે ભણવાની છે મનોભારની અસરો, કે શારીરિક અસરો હોઈ શકે અને એ મનોશારીરિક રોગોના સંદર્ભે પણ હોઈ શકે. તો શારીરિક અસરો એમાં આપણું સુરક્ષા તંત્ર અને મનોભારની વાત કરી છે, જેમાં ચેતવણીનો તબક્કો છે, પ્રતિકારનો તબક્કો છે, થાકનો તબક્કો છે, અને સાથે મનોશારીરિક રોગોની વાત કરી છે કે જેમાં હૃદય સંબંધી રોગો હોય, બ્લડ પ્રેશરની વાત કરી છે, દમની વાત કરી છે, ડાયાબિટીસની વાત કરી છે, જઠરના ચાંદાની અને બ્રેન સ્ટ્રોકની વાત કરી છે. મનોવૈજ્ઞાનિક અસરોની અંદર વાત કરી છે ખિન્નતાની, નિર્ણય પ્રક્રિયાની,
સમસ્યા ઉકેલમાં ખલેલની અને સમાયોજનલક્ષી પ્રશ્નોની. તો આટલું આપણે ભણવાનું છે. અને જે સાવ છેલ્લો મુદ્દો છે માનસિક સ્વાસ્થ્યનો, એમાં WHO WHO એ આપેલી માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા કરવાની છે અને માનસિક સ્વાસ્થ્યને સુધારવાના ઉપાયોની વાત કરવાની છે. તો એ તમને મોટા પ્રશ્નમાં પૂછી શકે, જેમ કે આહાર છે, કસરત છે, યોગ અને ધ્યાન છે, જીવનશૈલીમાં પરિવર્તન લાવી શકાય, શિથિલીકરણની પ્રયુક્તિઓ કરી શકાય, સકારાત્મક અભિગમની વાત કરી શકાય, સંગીત દ્વારા પણ આપણે મનોભાર ઘટાડી શકીએ અને ખાસ તો સમયના વ્યવસ્થાપન દ્વારા આપણે મનોભાર ઘટાડી શકીએ. તો આટલી વાતો આ ચોથા અને પાંચમા પ્રકરણમાં છે. અને દીકરીઓ, આપણે શાળામાં ભણવાનું શરૂ થઈ ગયું છે આજથી. જો તમને કોઈ તકલીફ ન હોય તો ચોક્કસ શાળાએ આવો અને તમે રૂબરૂ આપણે પહેલા પ્રકરણથી શરૂ કરવાના છીએ ભણવાનું, તો તમે શાળાએ આવી શકો છો. દરેક દીકરીઓને મારા જય માતાજી.